ગાંધીનગરમાં કોંગ્રેસે સીજે ચાવડાની ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, ત્યારે તેમની પાસે કેટલીક સંપત્તિ છે અને કેટલો છે તેમનો અભ્યાસ, આવો જાણીએ। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત નો યોર કેન્ડિડેટમાં આપનું સ્વાગત છે। હું છું ઝીલ। તો જાણો તમારો ઉમેદવારમાં આજે વાત કરીશું ગાંધીનગર બેઠકની। આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે સીજે ચાવડા। સીજે ચાવડાએ આણંદની ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી વેટરનરી સર્જન તરીકેનો અભ્યાસ કર્યો છે। આ ઉપરાંત અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ તેમણે કર્યો છે। સીજે ચાવડાએ ઉમેદવારી પત્રકમાં વ્યવસાય તરીકે ખેતી, બિલ્ડર અને ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થાનો ઉલ્લેખ કર્યો છે। સીજે ચાવડાની ગત નાણાકીય વર્ષ 2017-18ની કુલ વાર્ષિક આવક 9,27,358 રૂપિયા રહી છે। તેમની પત્નીની જો વાત કરીએ તો ફાલ્ગુનીબેનની ગત નાણાકીય વર્ષની કુલ આવક રૂપિયા 16,15,392 જેટલી બતાવાઈ છે। તેમના પુત્રની તો વાત કરીએ તો ભરતસિંહ ચાવડાની ગત વર્ષની કુલ વાર્ષિક આવક રૂપિયા 3,28,955 જેટલી રહી છે। હાથમાં રહેલી રોકડ રકમની જો હવે વાત કરીએ તો સીજે ચાવડાના હાથ પર રૂપિયા 90,000ની રોકડ રકમ છે। તેમની પત્ની ફાલ્ગુનીબેનની વાત કરીએ તો તેમની પાસે કુલ રૂપિયા 45,000 રોકડા હાથ પર છે। તેમની પત્ની પાસે ના કેટલા રૂપિયા છે તો તેની વાત કરીએ, ત્યારબાદ તેમની વાત કરીશું તેમના પુત્રની। એ પહેલા જો વાત કરીએ તો સીજે ચાવડા ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર છે અને અનુભવી નેતા પણ છે, સાથે જ તેમણે LLBનો અભ્યાસ પણ કર્યો છે। હવે જોઈએ તેમની પાસે કેટલી સંપત્તિ રહેલી છે તો સીજે ચાવડા પાસે કુલ રૂપિયા 1,67,39,067ની જંગમ મિલકત છે, જ્યારે કે તેમની પત્ની ફાલ્ગુનીબેન પાસે કુલ રૂપિયા 70,99,363 જંગમ મિલકત છે। સીજે ચાવડાની વાત કરી રહ્યા છે તો સીજે ચાવડા એક અનુભવી નેતા છે, સાથે જ કોંગ્રેસે આ વખતે તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। ગાંધીનગર બેઠક પરથી તે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તમારા ઉમેદવારને તમે જાણી રહ્યા છો। ત્યારે સીજે ચાવડા પાસે રૂપિયા 3,58,12,400ની કુલ સ્થાવર મિલકત છે। તેમની પત્નીની જો વાત કરીએ તો તેમના પત્ની ફાલ્ગુનીબેન પાસે કુલ 5,55,00,000ની સ્થાવર મિલકત છે। સીજે ચાવડા પાસે રૂપિયા 3,35,72,400ની સ્વ ઉપાર્જિત મિલકત છે, તો તેમની પાસે રૂપિયા 5,55,00,000ની સ્વ ઉપાર્જિત મિલકત છે। આર્થિક દેવાની હવે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ સીજે ચાવડાની તો તેમના પર વિભિન્ન બેંકો, નાણાકીય સંસ્થાઓ અને અન્ય પાસેથી લીધેલા કુલ રૂપિયા 1,54,07,836નું તેમના પર દેવું છે, તો તેમની પત્ની પર કુલ રૂપિયા 29,93,190નું આર્થિક દેવું છે। હવે તેમના વાત કરીએ વાહનોની તો સૌથી પહેલા સીજે ચાવડા પાસે રૂપિયા 10 લાખની કિંમતની એક ગાડી છે, તો તેમના પત્ની ફાલ્ગુનીબેન પાસે 6,64,000ની કિંમતની એક ગાડી છે। અને હવે વાત કરીએ ઘરેણાની તો સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો સીજે ચાવડા પાસે રૂપિયા 90,000ની કિંમતનું 3 તોલા સોનું છે, અને તેમના પત્ની ફાલ્ગુનીબેન પાસે રૂપિયા 19,05,000ના મૂલ્યના સોના ચાંદી છે। તેમના વાહનોની વાત કરી તો તેમના સીજે ચાવડા પાસે 10 લાખની એક ગાડી છે, તો તેમના પત્ની ફાલ્ગુનીબેન પાસે એક અન્ય ગાડી છે જે 6 લાખની કિંમતની છે। સાથે જ સોના ચાંદીની વાત કરી, ત્યારબાદ હવે વાત કરીએ પોલીસની કાર્યવાહીની તો સીજે ચાવડા પર કોઈ ફોજદારી કેસ કે કોઈ ગુનો નોંધાયેલો નથી,